તમામ મારા આદિવાસી સમાજના ક્રાંતિકારી સાથીઓને મારા જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. મને ખબર છે આજ પાછલી 30 તારીખે અમારા ઉમરપાડામાં આજ જંગલ ખાતા દ્વારા આપણા આદિવાસી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજ 30 તારીખે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા અને તમામ આગેવાનો આ વરસાદ તો ઓછો છે પણ એના કરતા પણ વધારે વરસાદમાં ચૈતરભાઈ આપણા લોકો માટે ત્યાં આવેલા હતા. અને ત્યારે ઘણા લોકો ત્યાં અમને છત્રી આપતા હતા કે સાહેબ આ છત્રી છે તો વરસાદ પડે છે તો પલ્લાવો નહીં. પણ ચૈતરભાઈ એક ટેબલ હતી, એક ટેબલ પર ઉભા રહેલા હતા અને ચાલુ વરસાદે આપણા લોકો માટે લડ્યા હતા. અને ઉમરપાડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી ચાલુ વરસાદે રેલી કરી હતી. ત્યારે હું તમામને કહેવા માંગુ છું, આજુબાજુ જે પણ લોકો છે, જે પણ ગાડીમાં બેઠા હશે તે તમામને વિનંતી કરું છું, ચૈતરભાઈ જો આપણા માટે ચાલુ વરસાદે આપણા માટે લડી શકતા હોય તો આપણે ચૈતરભાઈ માટે કેમ ના લડીએ? મિત્રો, આજે તમામ વિસ્તારોમાંથી અંબાજીથી લઈને ઉમરગામ સુધી તમામ લોકોએ બહુ ટૂંકા આહવાનથી આજે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે. ત્યારે વધારે તો નથી કહેવા માંગતો પણ ટૂંકમાં હું મારું વક્તવ્ય પૂરું કરીશ. ત્યારે હું કહેવા માંગુ છું, અત્યારે 2027 એ કઈ દૂર નથી. 2027 દૂર નથી. ત્યારે કહેવા માંગુ છું, આપણા લોકો સામાજિક રીતે જાગૃતતામાં તો ધીરે ધીરે વળ્યા છે પણ આપણા લોકોએ સામાજિક જાગૃતતાની સાથે રાજકીય જાગૃતતામાં કઈ રીતે વળાય એ દિશામાં પણ વિચારવું પડશે. કારણ કે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ લોકોને આપણે જ્યાં સુધી જળ મૂળથી અહીંયા ગુજરાતમાંથી નહીં કાઢીશું ત્યાં સુધી આપણા લોકોનો ઉદ્ધાર નથી થવાનો. એટલે તમામ લોકોને હું વિનંતી કરું છું કે જે પણ લોકો હોય, જે પણ પાર્ટી હોય, એ ભલે કોઈ પણ પાર્ટી હોય પણ જે વ્યક્તિ સામાજિક વિચારધારા સાથે સંકળાયેલો હોય, જે વ્યક્તિ સમાજના પ્રશ્ન માટે લડતો હોય એવા જ વ્યક્તિને ચૂંટીને આપણે 2027માં મોકલવા પડશે. વક્તા ઘણા બધા છે, કહેવું તો ઘણું છે પરંતુ વક્તા ઘણા બધા હોવાથી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જોહાર. જય આદિવાસી.